તરુવર સરુવર સંત જન ચોથા બરસત મેઘ, એ ચારે એ ધર્યો પરને કાજે દે. તરુવર એટલે કે વૃક્ષ, સરોવર એટલે કે જલ સરોવર. તરુવર સરોવર સંત જન, સંત લોકો છે આ દુનિયાની અંદર. સંત અને તરુવર સરોવર સંત જન ચોથા બરસત મેઘ એટલે કે આ જે મેઘ વરસી રહ્યો છે એ આ ચારેય પરને કાજે દે એટલે બીજાનું ભલું કરવા માટે જ પર દુઃખ ભંજન એવા આ ચારેને વંદન છે. એવા સોરઠના સંત એવા આપા ગીગાની જગ્યા સતાધાર, જેની અંદર એક પાડો છે એ પણ પીર થયો છે, એની આજે વાત કરવાના છીએ. આ માટે મારી ધર્માશા બ્લોગ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આંબા જળને કાંઠે રૂડું સતાધાર છે ગામ, અવતારી થઈ આવ્યો આવો સંત બાપુ શ્યામ. જેને આંબાજળ આ નદી છે, આ નદીને કાંઠે સતાધાર નામનું ગામ છે, ત્યાં સતનો આધાર છે. ત્યાં પુંજ અવતારી એવા પુરુષ ઓલિયા એવા શામજી બાપુ પધારે છે. આવા સંતોનો સંગ થાય તો એક પશુ છે એ પણ પીર થાય છે. એની આજે વાત કરવાની છે. ખાસ તો આ સતાધારની અંદર જે વાત છે એ સતાધાર એટલે કે સતનો આધાર. ખાસ કરીને તો અહીં સતાધારની અંદર ગૌ સેવા, અન્નદાન, દૈન દુખિયા બધાને રોટલો અને ઓટલો મળે એવી જગ્યા એટલે કે સતાધાર છે. એની અંદર આજે પાડા પીરની વાત કરવાની છે. પશુ પણ પીર બનતા હોય છે અને સૌરાષ્ટ્ર અને કચ્છની આ ધરા જ એવી છે. કચ્છની અંદર દાદા મેકરણ થઈ ગયા 1700 વિક્રમ સંવત 1786 સાલની અંદર કાળી ચૌદશના દિવસે 1, 2, 3 એમ નહીં જીવતા સમાધિ 11 જણાએ લીધેલી. એની અંદર લાલિયો કૂતરો અને મોતિયો કૂતરો અને લાલિયો ગધેડા, એને પણ બાપુએ કીધું કે તમે અહીં બેસી જાઓ. અને એ બેસી અને એ અત્યારે પણ ત્યાં પીર થઈને પૂંજાય છે. તો તમને પાડો ક્યાંથી આવ્યો, કઈ રીતનું છે એનો એક તમને ઇતિહાસ કહું છું. ભાવનગર જિલ્લાની અંદર એક આહિર સમાજ રહે છે. આહિરની સમાજની અંદર એક મૂળો આપા કરીને થઈ ગયા. એ મોટા ભાઈ છે, રામ આપા છે, નાના છે અને સોનબાઈમાં છે. એ આ મૂળો આપાના પત્ની છે. આમ આ ત્રણેય રહે છે. એની અંદર એમના મોટા ભાઈ છે મૂળો આપા છે, એમનું મૃત્યુ થાય છે, સ્વર્ગે સિધાવે છે ત્યારે. અને હવે ખાલી રામ આપા અને સોનબાઈમાં બે જ ઘેરે રહ્યા છે અને બંનેની હજી નાની ઉંમર છે. એટલા માટે આહિર સમાજના થોડાક અગ્રણીઓ ભેગા થઈને એક નિર્ણય કર્યો એ કે આ સોનબાઈનું આપણે દેરવટ્ટું વાળીએ, એટલે કે રામ આપવાના ઘરની અંદર બેસાડી દઈએ, એટલે કે એમને પણ દૂર જવું પડે નહીં અને ઘર સચવાય રહે. આ માટે એમને ત્યાં આવી વાત કરી અને રામ આપા એની ના પાડી. એ કે મારે આવી રીતે લગ્ન નથી કરવા, જેના પગ પૂંજા છે એમને વંદન જ કરાય, આવી સમર્પણની ભાવના. અને પોતે ત્યાંથી ઘેરેથી જ નીકળી જાય છે. થોડીક તેની સાથે ભેંસો છે અને તે ગીર તરફ જવા લાગે છે. અને અહીં આંબાજળ નદીને કિનારે સારું એવું ઘાસ છે અને તેની અંદર ભેંસોને પાણી બાણી પાય છે. અને સતાધારની અંદર જે શામજી બાપુ ધ્યાન, ભજન, કીર્તન કરી રહ્યા છે. આવા શામજી બાપુને વંદન કરીને કીધું કે બાપુ આપ મને અહીં આશ્રમની અંદર રાખો અને હું અહીં મારી ભેંસોને રાખું છું અને અહીં સેવા પૂજા કરીશ અને આ ભેંસોને સરાવવાનું કામ કરીશ. બાપુએ હા પાડી અને ત્યાં એની પાસે ઘણી બધી ભેંસો હતી. એની અંદરથી એક ભોજ નામની ભેંસ હતી, એ બાપુને આપતા જાય છે. અને હવે આ ભોજ નામની જે ભેંસ હતી એનું દૂધ છે એ સતાધારની અંદર એટલે કે આપણા ગીગાની જગ્યાની અંદર બધાને પાવામાં આવે છે અને જગ્યાની અંદર જ વપરાવા મળ્યું છે. એને ત્યાં ભેંસ વિયાણી અને એને ત્યાં એક પાડો આવ્યો અને એ પાડો હવે શામજી બાપુનો પ્રિય પાડો બની ગયો છે. આ શામજી બાપુ એને વારંવાર લાલન પાલનથી ખૂબ ઉછેરો. એનો જન્મતાની સાથે જ ઘણો તેજસ્વી છે. એના મોટા સિંગ છે, મોટું શરીર છે, પહાડ જેવું શરીર છે. અને આ પાડો છે એટલાની અંદર શામજી બાપુ જ્યાં હોય ત્યાં બાપુ એને ખૂબ લાડકોટથી પોતાનો દીકરો હોય એવી રીતે રાખે છે. અને કોઈ એને આવીને પૂછે કે બાપુ આ પાડો વેચવો છે
તો બાપુ પોતે કહે કે આ પાડો વેચવા માટે નથી, આ તો અમારો દીકરો છે, આ દીકરો કહે અને વાતને નકારી કાઢતા. પરંતુ એક વખત સાવરકુંડલાનું એક નેસડી નામનું ગામ છે, ત્યાંથી ગામના લોકો બધા ભેગા થયા કે આપણે ભેંસોની ઓલાદ સુધરે એ માટે એક સારો પાડો લાવીએ. અને આ બધા જ થોડા ગામ લોકો ભેગા થઈ અને વાત સાંભળી કે સત્તાધારની અંદર પાડો છે આવો, તો અને તે બધા ત્યાં જાય છે અને શામજી બાપુને આજીજી કરવા લાગે છે કે બાપુ આ અમારે પાડો પાળવા માટે લઈ જાવો છે, અમારી ભેંસોની ખાલી ઓલાદ સુધરે આ માટે અમારે આ પાડો લઈ જવો છે. અને બાપુ માની જાય છે અને બાપુ કહે છે કે આ પાડાને તમે રાખજો અને આનું દીકરાની જેમ તમે જતન કરજો, આ પાડો મને ખૂબ વહાલો છે. અને બધા જ ગામ લોકો ત્યાંથી આ પાડાને લઈ જાય છે અને નેસડી ગામની અંદર આ પાડાને લાવે છે. આના એક હમીરભાઈ કોળી જે પોતે આ પાડાની દેખરેખ અને સાર સંભાળ રાખે છે અને આ પાડાને ખૂબ સાચવે છે. અને 1-2 વર્ષ તો એમ તો ચાલ્યું અને પછી આ હમીરભાઈ છે પોતે બીમાર પડે છે અને મૃત્યુ પામે છે. હવે આ પાડાને છે એ ગામની અંદરથી એમના પત્ની છે એ હવે આટલું બધું કાંઈ કામ કરી શકતા નથી અને આ પાડાને વેચી દેવાની વાત કરી છે. અને સાવરકુંડલાથી એક ભાઈ આ પાડો છે 500 રૂપિયાની અંદર સાવરકુંડલા લઈ જાય છે અને સાવરકુંડલાથી 5000 રૂપિયા દઈ અને એને ઠેઠ મુંબઈ કતલખાને પહોંચાડી દે છે. અને આ મુંબઈ કતલખાને પહોંચ્યો અને ત્યાં જ એનો માલિક જોવે છે, અરે મેં તો જનાવર તો ઘણા બધા જોયા છે પણ આવું એક કે જનાવર જોયું નથી, એટલું કદાવર, એટલું રૂપાળું અને આંખની અંદરથી તો વારંવાર કરુણા નીકળતી હોય આવું પ્રાણી, આવો પાડો મેં જોયો નથી. અને તેમ છતાં ત્યાં એનો માલિક છે એ કતલખાનાની અંદર કરવત મૂકે છે એટલે કરવત બંધ થઈ જાય છે. મિત્રો, સત્યનો અર્થ જ એ છે કે સતધા. અહીં ચમત્કાર પડશાની વાત નથી કરતા, પરચાના બધું તો હોય જ છે પણ સત્યને તો ખરેખર સ્વીકારવું જ રહ્યું. અને મિત્રો, તે આખું કતલખાનું છે એની કરવત ઊભી રહી ગઈ અને ત્યાંથી કરવત ભાંગી જાય છે. અને મિત્રો, બીજા દિવસે ફરી વખત એને એમ લાગ્યું કે પહેલે દિવસે તો કદાચ કંઈ આ મશીનની અંદર ખામી આવી હશે. બીજે દિવસે ફરી વખત અહીં કરવત મુકાવવામાં આવે છે અને કરવતની અંદર મૂકે છે અને ત્યાંથી કરવત ભાંગે છે. અને ભાંગતાની સાથે જ તેના થોડાક મજૂરો છે કામ કરે છે એને પણ લાગ્યું છે અને જેનો માલિક છે એને પણ લાગ્યું છે અને ઘાયલ થયા છે. હવે મિત્રો, આ જે કતલખાનાનો માલિક છે એને દવાખાનાની અંદર લઈ જાય છે. દવાખાનાની અંદર લઈ જાય છે તો એનો દીકરો રાત્રે પથારીની અંદર સૂતો હોય છે ત્યારે એક સ્વપ્ન આવે છે અને એની અંદર કહે છે કે તમે આ જગ્યાનો પાડો લઈ આવ્યા છો અને તમે પાછો હતો ને અહીંયા મૂકી આવો, નહીતર આ તમારું કતલખાનું હાલશે નહીં. મિત્રો, ખરેખર માંસ સબ માંસ હે, હિરની મુર્ગી ગાય, આખો દેખત ખાત હે ઓનર નરકે જાય. માંસાહાર ખરેખર માણસ માટે છે જ નહીં, અન્ન આપણી માટે છે, પણ જે આખો દેખત ખાત હે ઓનર નરકે જાત. કબીર તેરી ઝોપડી ગલકટિયન કે 5 કરેગા સો ભરેગા તું ક્યો ભયો ઉદાર. પણ આવી વાતની અંદર અને ખાસ તો સનાતન ધર્મની અંદર આવો માંસ વગેરે ખાવાનો નિષેધ છે અને તો આપણે આવું કંઈ ખાવું જોઈએ નહીં, આપણી માટે તો અન્ન છે. તો ફરી વખત આ વાત છે, આ જે કતલખાનાનો માલિકનો છોકરો છે એ બધાને વાત કરે છે ને પાડાને જ્યાંથી લાવ્યા છે એટલે કે સાવરકુંડલા લાવ્યા છે ત્યાં ફરી વખત પરત કરે છે અને અહીં બધાને આવીને વાત કરે છે. હવે બધા આ પાડાને પુષ્પો વેરતા જાય છે, બધા આ પાડાને સ્વીકારે, જય બોલાવતા જાય છે, આપા ગીગાની જય બોલાવતા જાય, શામળા બાપાની જય બોલાવતા જાય છે. અને આ પાડો છે ફરી વખત સત્તાધારની અંદર આવે છે. પછી શામજી બાપુની પાસે એ ઘણા સમય સુધી રહ્યો. હવે એ પાડો નથી રહ્યો માત્ર, હવે તો એ પશુ થઈને પૂંજાવા લાગ્યો છે. ખરેખર આવા સંતોની સંગતિ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. આ સંતોનો સંગ થવાથી મિત્રો પાડો છે એ પણ પીર થઈ રહ્યો છે. અને આવી મિત્રો આજે
સાવરકુંડલાથી જે મુંબઈની અંદર આ પાડાને લઈ ગયા એની તારીખ પણ અંકિત છે. એટલે હું કહું છું આ સત્ય બાબત છે. 26 મે 1978 ના રોજ આ સાવરકુંડલાથી આ પાડાને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. આ પાડો તો પૂંજાવા લાગ્યો છે અને હવે તે શ્રાવણ સુદ બીજ 21/7/1993 ના રોજ આ પાડાએ સવારની અંદર 6:30 કલાકે અંતિમ શ્વાસ લીધો અને બધાની હાજરીની અંદર શામજી બાપુ એક મોટો ખાડો કરાવ્યો અને ત્યાં આ પાડા પીરની સમાધિ આપવામાં આવી. અને આ વાત છે એ તત્કાલીન જે પણ છાપાઓ હતા એની અંદર બધામાં પ્રસિદ્ધ થઈ હતી. અને પહેલી વખત એવું બન્યું કે કોઈ પશુ મૃત્યુ પામ્યું હોય અને આખો પંથક મિત્રો એટલા બધા સજ્જડ 20 થી 25 ગામ સજ્જડ બંધ રહ્યા હતા અને બધા આ યાત્રાની અંદર જોડાણા હતા અને પાડા પીરને સમાધિ આપવામાં આવી હતી. હાલ પણ તેમની 3 ટાઈમ સવાર બપોર ને સાંજ આરતી થાય છે, એને થાળ ધરાય છે. આ બધું જ તે આ પાડા પીરને અત્યારે પણ લોકો એમની માનતાઓ આવે છે. ભેંસો દોવા ન દેતી હોય તો પણ એની માનતાઓ ઘણી બધી માનતાઓ કરે છે. પશુ બીમાર પડે તો પણ માનતા કરે છે અને એમની માનતાઓ પણ હાલ પૂરી થાય છે. આવો સંતનો મહિમા છે. સંતની સાથે સંગ કરવાથી હરે કોટી અપરાધ આવા અનેક અપરાધો હોય તો એ શાંત થઈ જાય છે. અને સંતોનો મહિમા આજ છે. સંત જેને અડે ને મિત્રો એ તો ચેતન બની જાય છે, સત્ય બની જાય છે અને દુનિયામાં નામસીન થઈ જાય છે. તો આવા બોલીએ પાડા પીરની જય, સતાધારની જય, શામજી બાપુની જય, દાન બાપુની જય, સનાતન ધર્મની જય. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં.